રાંદેર વિસ્તારમાં આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એસબીઆઈ એટીએમમાંથી ચતુરાઈપૂર્વક ચોરી કરવાની ઘટનામાં પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ એટીએમ મશીનમાંથી ડુપ્લિકેટ ચાવી બનાવીને તેમાં કાળી પુઠ્ઠાની પટ્ટી મૂકી ગ્રાહકોના નાણાં ચોરી કરતી યુક્તિ અજમાવી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ એટીએમના કેશ ડિસ્પેન્સર ભાગે કાળા રંગની પુઠ્ઠાની એક પટ્ટી મૂકી દેતા હતા, જેના કારણે જ્યારે કોઈ ગ્રાહક પૈસા ઉપાડવા માટે એટીએમનો ઉપયોગ કરતો ત્યારે મશીન પૈસા તો બહાર પાડી દેતા પણ પુઠ્ઠી અટકાવવાના કારણે તે નોટો બહાર ન આવતી. ગ્રાહક તેને ટેકનિકલ ખામી સમજીને ત્યાંથી જતા રહેતા. ત્યારબાદ આરોપી ત્યાં જઈને અટકાયેલા નાણાં કાઢી લેતા. રાંદેર પોલીસે ફરિયાદ મળ્યા બાદ તપાસ શરૂ કરી હતી અને શંકાસ્પદ ચળવળોના આધારે બંને આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ₹70,000 રોકડા, કાળી પુઠ્ઠાની પટ્ટી અને મોબાઈલ ફોન સહિત કુલ ₹87,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાંદેર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એવી પણ શક્યતા વ્યક્ત કરી છે કે આ જ શખ્સોએ અન્ય એટીએમ મશીનમાં પણ આ જ પ્રકારની હેરફેર કરી હોય. વધુ પૂછપરછ અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.